નમસ્કાર. આકાશવાણી સમાચાર હર્ષ લેવા વાંચે છે. લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કા માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ. 57 બેઠકો માટે 1 જૂને થશે મતદાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેન્દ્રીય ચૂંટણી પંચ વિશ્વની અનોખી સંસ્થા છે અને ચૂંટણી રાજકીય પક્ષોના સંદેશને ભ્રમ વિના લોકો સુધી પહોંચાડવાની તક આપે છે. લોકસભા ચૂંટણીના પ્રચાર અર્થે આજે ઉત્તર પ્રદેશમાં સ્ટાર પ્રચારકોનો જમાવડો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ ગાંધી પરિવારના નેતાઓ કરશે ચૂંટણી પ્રચાર. ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં હીટવેવ યથાવત, તો દક્ષિણ પૂર્વના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાશે. લોકસભા ચૂંટણીના અંતિમ અને 7મા તબક્કા માટે આજે ઉમેદવારી પત્રો ખેંચવાનો અંતિમ દિવસ છે. 7મા તબક્કામાં 8 રાજ્યોની કુલ 57 બેઠકો માટે 1 જૂનના રોજ મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણીના 5મા અને 6ઠ્ઠા તબક્કા માટે પ્રચાર અભિયાન તેજ બન્યું છે. વિવિધ પક્ષોના સ્ટાર પ્રચારકો મતદારોને રીઝવવા પ્રયાસો કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી મોદી આજે ઉત્તર પ્રદેશના બારાબંકી, ફતેપુર અને હમીરપુરમાં ચૂંટણી સભાઓ સંબોધશે. ઉત્તર પ્રદેશની રાયબરેલીની બેઠક આ વખતે કોંગ્રેસ સહિત અન્ય પક્ષો માટે પણ પ્રતિષ્ઠાનો વિષય બની ગઈ છે. અમિત શાહ આજે રાયબરેલીમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે તેમની આ સભા સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય મનોજ પાંડે દ્વારા આયોજિત કરવામાં આવી છે. ચર્ચા છે કે મનોજ પાંડે આજે ભાજપમાં સામેલ થવાની જાહેરાત કરી શકે છે. તો આજે આખોએ ગાંધી પરિવાર રાયબરેલીમાં ઉપસ્થિત રહેશે. સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા ગાંધી અહીં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથે ચૂંટણી સભામાં ભાગ લેશે. અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી અમેઠીમાં કોંગ્રેસના ઉમેદવાર કિશોરીલાલના સમર્થનમાં પણ ચૂંટણી પ્રચાર કરશે. કિશોરીલાલ અમરેઠીમાં સ્મૃતિ ઈરાની સામે પ્રચાર કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બલરામપુર, બારાબંકી, લખનૌ અને અયોધ્યામાં, જ્યારે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ ચૂંટણી પ્રચાર કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ચૂંટણી પંચ દુનિયાનું એક અનોખી સંસ્થા છે. દિલ્હીમાં એક મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યૂમાં શ્રી મોદીએ એ વાત પર ભાર મૂક્યો કે વિશ્વ સમક્ષ અનુકરણીય કામ પ્રદર્શિત કરવું એ તેમની સરકારની જવાબદારી છે. તેમણે કહ્યું કે લોકતંત્રમાં ચૂંટણીને માત્ર હાર જીતમાં વ્યાખ્યાયિત ન કરવી જોઈએ. ચૂંટણી કોઈપણ પાર્ટીના સંદેશને કોઈ જ બદલાવ કે ભ્રમ વિના લોકો સુધી પહોંચાડવાની તક આપે છે. ઇન્ટરવ્યૂમાં તેમણે કોંગ્રેસ સામે નિશાન સાધતા કહ્યું કે કેટલાક પક્ષો માટે લોકતંત્રનો અર્થ સત્તામાં ટકી રહેવું છે. તેમણે આરોપ મૂક્યો કે કોંગ્રેસ પક્ષના સભ્યો ગાંધી પરિવારના વારસાના બોજ નીચે દબાયેલા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈના શિવાજી પાર્કમાં રોડ શો કરશે. મુખ્યમંત્રી એકનાથ શિંદે, ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર ઉપરાંત મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે સહિતના અન્ય નેતાઓ તેમની સાથે ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રીના રોડ શોને લઈને મુંબઈ પોલીસે શિવાજી પાર્ક આસપાસના વિસ્તારોમાં સવારે 10 વાગ્યાથી મોડી રાત સુધી ટ્રાફિકના વિશેષ નિયમો લાગુ કર્યા છે. આંધ્રપ્રદેશમાં ચૂંટણી હિંસાને લઈને ચૂંટણી પંચે સખત વલણ અપનાવ્યું છે. ચૂંટણી પંચે આંધ્રપ્રદેશના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશકને દોષીઓ સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. પંચે આંધ્રપ્રદેશમાં સીઆરપીએફની 25 કંપનીઓ તૈનાત કરવાના નિર્દેશ પણ આપ્યા છે. 13 મેના રોજ આંધ્રપ્રદેશમાં મતદાન બાદ અનંતપુરમ, પલનાડુ અને તિરુપતિ જિલ્લામાં હિંસાની ઘટનાઓ સામે આવી હતી. ભારતીય તટરક્ષક દળોએ ભારતીય સરહદમાં ગેરકાયદેસર રીતે શિકાર કરી રહેલી શ્રીલંકાની 5 માછીમારી બોટ પકડી લીધી છે. ભારતીય તટરક્ષક દળના જહાજ રાની દુર્ગાવતીએ તમિલનાડુ તટ પર પોઈન્ટ કેલીમેરેથી લગભગ 15 માઇલ દૂર શંકાસ્પદ બોટ જોઈ હતી. આ તમામ માછીમારો બોટ સાથે ભારતીય સરહદમાં માછલી પકડી રહ્યા હતા. તટરક્ષક દળોએ 14 માછીમારો સામે એમજેડીઆઈ અધિનિયમ 1976ના ઉલ્લંઘન માટે કેસ દાખલ કર્યો છે. બોટ અને માછીમારોને આગળની કાર્યવાહી માટે નાગાપટ્ટિનમમાં તટીય સુરક્ષા જૂથને સોંપી દેવાયા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
આજે ટેલિકોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન સોસાયટી ડે મનાવવામાં આવી રહ્યો છે. ઇન્ટરનેટ અને અન્ય ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ સમાજ અને અર્થવ્યવસ્થામાં લાવી શકે તે અંગે જાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવાય છે. છેલ્લા અમુક વર્ષોમાં ભારતીય ટેલિકોમ સેક્ટરમાં નોંધપાત્ર વિકાસ જોવા મળ્યો છે. આજે ભારતમાં 4Gમાં 99% કવરેજ ફૂટપ્રિન્ટ ધરાવે છે, જેમાં 4Gમાં આવરી લેવામાં આવેલા 6 લાખથી વધુ ગામો અને લગભગ 4.5 લાખ 5G બેઝ સ્ટેશન ટ્રાન્સીવર છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગ વિશ્વકક્ષાની ટેલિકોમ ઇકોસિસ્ટમ બનાવવા માટે વ્યૂહાત્મક આંતરરાષ્ટ્રીય ભાગીદારી અને સહયોગ પણ સ્થાપિત કરી રહ્યું છે. બોક્સિંગ વિશ્વ ચેમ્પિયન નિકહત ઝરીને કઝાકિસ્તાન અને અસ્તાનમાં એલોર્ડા કપ 2024માં મહિલાઓના 52 કિલો વજન વર્ગ સ્પર્ધાના ફાઇનલમાં પ્રવેશ કરવા માટે કઝાકિસ્તાનની ખેલાડીને 5-0થી હરાવીને જીત હાંસલ કરી છે. નિખત ઉપરાંત 48 કિલો વજન વર્ગમાં મીનાક્ષી, 50 કિલો વજન વર્ગમાં અનામિકા અને 60 કિલો વજન વર્ગમાં મનીષા પણ ફાઇનલમાં પહોંચ્યા છે. ભારતના પ્રથમ ક્રમાંકિત મહિલા ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા અને પુરુષ ખેલાડી શરથ કમલ પેરિસ ઓલિમ્પિક 2024 માટેની 6 સભ્યોની ભારતીય ટેબલ ટેનિસ ટીમનું નેતૃત્વ કરશે. ગઈકાલે ભારતીય ટેબલ ટેનિસ સંઘ દ્વારા ટીમની જાહેરાત કરાઈ હતી. ભારતીય ઓલિમ્પિક ટેબલ ટેનિસ ટીમના તમામ 6 ખેલાડીઓની પસંદગી વિશ્વ રેન્કિંગના આધારે કરાઈ છે. ભારતમાં ટોચના પુરુષ સિંગલ્સ ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલ વિશ્વમાં 40મું સ્થાન ધરાવે છે. વિશ્વના 62મા નંબરના માનવ ઠાકર અને 63મા નંબરના રાષ્ટ્રીય ચેમ્પિયન હરમીત દેસાઈ પુરુષમાં રમશે. મનિકા બત્રા ગત સપ્તાહે સાઉદી સ્મેશમાં ઐતિહાસિક પ્રદર્શન બાદ વિશ્વ રેન્કિંગમાં 24મા સ્થાને પહોંચ્યા છે, જ્યારે શ્રીજા અકુલા 41માં અને અર્ચના કામથ 103માં સ્થાને મહિલા ટીમમાં ભાગ લેશે. આ વખતની ટીમમાં જ્ઞાનશેખરન સાથિયાનને સ્થાન નથી મળ્યું, જોકે તેમને પુરુષ વર્ગમાં અનામત ખેલાડી તરીકે પસંદ કરાયા છે. ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ફરી ગરમી વધી શકે છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, ઝારખંડ, છત્તીસગઢના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહેશે અને તાપમાનમાં વધારો થઈ શકે છે. જોકે આગામી 24 કલાકમાં તેલંગાણા, તટીય કર્ણાટક, તમિલનાડુના અંતરિયાળ વિસ્તારો, કેરળ, લક્ષદ્વીપ તથા આંદમાન નિકોબાર ટાપુ પર હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાશે. સનરાઇઝર્સ હૈદરાબાદે પ્લે ઓફ મેચ માટે ક્વોલિફાય કરી દીધું છે. આ પૂર્વે ગુજરાત ટાઇટન્સ સાથેની તેની મેચ વરસાદને કારણે રદ થઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે પ્લે ઓફમાં ચોથા અને અંતિમ સ્થાન માટે મેચ રમાશે. મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચ એનસીડબ્લ્યુએ રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલને લગતા કેસમાં આરોપી બિભવ કુમારને આજે એનસીડબ્લ્યુ સમક્ષ હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે એનસીડબ્લ્યુ એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સચિવ બિભવ કુમાર દ્વારા મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ ઉપર કથિત હુમલો કરાયો હોવાની ઘટનાની જાતે જ નોંધ લઈને આ કાર્યવાહી કરી છે. ઉત્તરાખંડ સરકારે જણાવ્યું છે કે અગાઉ નોંધણી કરાયા વિના કોઈપણ ભાવિક ચારધામની યાત્રા કરી શકશે નહીં. ભાવિકોની નોંધણી ચકાસણી માટે ચોક્કસ સ્થળોએ ચકાસણી કેન્દ્રો ઊભા કરાયા છે. મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કા માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ. 57 બેઠકો માટે 1 જૂને થશે મતદાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેન્દ્રીય ચૂંટણી પંચ વિશ્વની અનોખી સંસ્થા છે અને ચૂંટણી રાજકીય પક્ષોના સંદેશને ભ્રમ વિના લોકો સુધી પહોંચાડવાની તક આપે છે. લોકસભા ચૂંટણીના પ્રચાર અર્થે આજે ઉત્તર પ્રદેશમાં સ્ટાર પ્રચારકોનો જમાવડો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ ગાંધી પરિવારના નેતાઓ કરશે ચૂંટણી પ્રચાર. ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં હીટવેવ યથાવત, તો દક્ષિણ પૂર્વના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.